ગુજરાતી ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। થોડા દિવસ પહેલા થયેલા અકસ્માતમાં એમએસ યુનિવર્સિટીની આશાસ્પદ વિદ્યાર્થીની ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જે આજે ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। અકસ્માત કરનાર બાઇક ચાલક વિરુદ્ધ પોલીસની ધીમી ગતિની કામગીરીથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીના પરિવારોએ નારાજગી વ્યક્ત કરી છે, જ્યારે પોતાની દીકરીને ન્યાય મળે તેવી માંગણી પોલીસ કમિશનર પાસે ગુહાર લગાવી છે। વડોદરા શહેરના નટુભાઈ સર્કલ પાસેના પશાભાઈ પાર્કમાં રહેતી નેન્સી બાવીશી એમએસ યુનિવર્સિટી લો ફેકલ્ટીના 5મા વર્ષમાં અભ્યાસ કરે છે। ગત તારીખ 7મી માર્ચના રોજ નેન્સી ન્યૂ અલકાપુરી એક્લિપ્સ સ્પોર્ટ્સમાંથી ઘરે જતી હતી। તે દરમિયાન સ્પોર્ટ્સ બાઇક પર પૂર ઝડપે આવી રહેલા યુવકે નેન્સી સાથે ધડાકાભેર અથડાતા નેન્સી માર્ગ પર ફૂટબોલની માફક હવામાં ફંગોળાઈ હતી, જ્યાં તેને ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી, જ્યાં અકસ્માત કરનાર યુવકના મળતિયાઓ ઘટના સ્થળે દોડી આવી યુવકને લઈ ગયા, જ્યારે ઘટના સ્થળેથી તમામ પુરાવા નાશ કરવાના આશયથી ઘટના સ્થળેથી બાઇકને ઉઠાવી લઈ જતા સીસીટીવી કેમેરામાં 2 અજાણ્યા દ્રશ્યોમાં કેદ થયા હતા। તપાસ ચલાવી રહેલી લક્ષ્મીપુરા પોલીસને અકસ્માત કરનાર યુવક અને 2 અજાણ્યા જેઓ બાઇકને ઢસડી જનારની કેમ ઓળખ કરીને લક્ષ્મીપુરા પોલીસ અકસ્માતની ઘટનાને ઢાંક પીછોડો કરવામાં મથી રહ્યા હોય તેમ પોલીસની કાર્યવાહીથી નજરે પડી રહ્યું છે। છેલ્લા 5 દિવસથી ખાનગી હોસ્પિટલના બીછાને કોમામાં સરી પડેલી નેન્સીના પરિવારને લક્ષ્મીપુરા પોલીસની ધીમી ગતિની કાર્યવાહીથી દુઃખ વ્યતીત કરી રહ્યા છે અને અકસ્માત કરનાર યુવકની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને પોતાની પુત્રીને ન્યાય મળશેની ઉમ્મીદ જગાવી છે। જ્યારે નેન્સી બાવીશીના સહપાઠીઓને પણ જ્યારથી આ ઘટના ઘટી ત્યારથી નેન્સીના પરિવાર સાથે ખડે પગે ઊભા રહીને મદદરૂપ બની રહ્યા છે। આ ઘટનામાં અકસ્માત કરનાર યુવક વિરુદ્ધની પોલીસની કામગીરીથી નારાજગી વ્યક્ત કરી હતી। હવે એ જોવું રહ્યું કે નેન્સી સાથે અકસ્માત કરનાર બાઇક ચાલક વિરુદ્ધ લક્ષ્મીપુરા પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે। નેન્સી ક્યારે ન્યાય અપાવે છે તે જોવું રહ્યું। મારી દીકરી નેન્સી બાવીશી, ઉંમર વર્ષ 22, એ 5મા વર્ષની BA LLB MSUની સ્ટુડન્ટ છે। 7 માર્ચે સાંજે લગભગ 7:45 વાગે એક્લિપ્સ સ્પોર્ટ્સ લક્ષ્મીપુરા ત્યાંથી એ જોબ પરથી ઘરે આવવા નીકળી રહી હતી, ત્યારે ગેટમાંથી બહાર આવીને રોડ પર આવી ત્યારે સામેથી પૂર ઝડપે સ્પોર્ટ્સ બાઇક પર એક વ્યક્તિએ આવીને મારી દીકરીને ઠોકર મારીને ઉડાડી દીધી। આજે મારી દીકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે અને આ વસ્તુ માટે ન્યાય એટલા માટે મારી દીકરી માટે તો જરૂરી છે, પણ દરેક વ્યક્તિ જે રોડ પર જાય છે એના જીવની સલામતી માટે ન્યાયની જરૂર છે, કારણ કે દાખલો આપણે બેસાડશું તો આ વસ્તુ ફરી બીજા કોઈ પરિવાર સાથે કે બીજા કોઈના બાળક સાથે આવું બીજી વાર ન થાય। હા, મેં FIR કરી છે। બહુ ધીમી ગતિએ થઈ રહ્યું છે। આજે 7 માર્ચ અને 12 માર્ચ છે, હજી બી આજે મારી દીકરી ભાનમાં નથી આવી। કોઈ નથી આવ્યું। મારી ફ્રેન્ડ નેન્સી બાવીશી એ બહુ હસતી ખેલતી માણસ છે। આજે અમે 5 દિવસથી 7 તારીખે એનું એક્સિડન્ટ થયું હતું, ત્યારથી અમે એને જ્યારે મળવા જઈએ છીએ ને એને આવી હાલતમાં જોઈએ છે જ્યાં એ અનકોન્શિયસ છે અને ડૉક્ટરે કીધું છે કે ડીપ કોમામાં છે, ત્યારે અમારું બહુ મન દુઃખ થાય અને અમે ખાલી એટલું ઈચ્છીએ કે જે છોકરો છે જેને એનું એક્સિડન્ટ કર્યું એને ધરપકડ કેમ નથી કરતા, અને અમે ખાલી એટલું ઈચ્છીએ છીએ કે આજે અમે 5th યર લોના સ્ટુડન્ટ છે, આજે 2 મહિના પછી અમે અમારી ડિગ્રી કમ્પ્લીટ કરી લેવાના હતા અને આજે મારી ફ્રેન્ડની આ પરિસ્થિતિ છે, તો અમે ખાલી એટલું ઈચ્છીએ છીએ કે છોકરાની ધરપકડ થાય ને મારી નેન્સીને ગમે બને એટલું જલ્દી ન્યાય મળે। સોશિયલ મીડિયા પર અમારા પાસે આવે છે કે સ્ટોરીઓ મૂકે છે, રીલ મૂકે છે, એ છોકરો કોણ છે એ નહીં ખબર, પણ અમને આવું જાણ મળે છે કે સ્ટોરીઓ અને રીલ મૂકે છે, તો એ કેમ બહાર ફરી રહ્યો છે, એને કેમ હજુ સુધી ધરપકડ નથી કરી। લો ફેકલ્ટીના તરફથી અમારું નિવેદન છે કે જલ્દીથી જલ્દી પોલીસ કંઈ એક્શન લે અને એને ન્યાય મળે। મારું નામ કોમલ શર્મા છે અને અમે બધા લો ફેકલ્ટીના સ્ટુડન્ટ છે।